हेलो गाइस, तो गुड मॉर्निंग। કાલ રાતે તો અમે ભડકેશ્વરથી આવીને ડાયરેક્ટ તો હુઈ જ ગયા હતા, બરાબર. અમારા રાહુલભાઈ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. હા, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે બપોરના, કેટલા વાગી ગયા છે? બપોરના 11 સવા 11 જેવું થઈ ગયું છે. 12 વાગે મંદિર બંધ થઈ જશે, એટલે 12 વાગે મંદિર બંધ થાય એ પહેલાં આપણે પહોંચી જવાનું છે. તો કે જાગવાનું સવારમાં 5 સાડા 5 હતું, પણ 2 દિવસના ઉજાગર. જાગવા દે ભાઈ, એ વાતમાં માલ ને. તો ચાલો, ફ્રેશ થઈ ગયા, રેડી થઈ ગયા છે. હાલો ઊભા થાવ રાહુલભાઈ, ફટાફટ ચાલો. તો જઈએ હવે ફાઇનલી જેના માટે આવ્યા છીએ, બરાબર, દ્વારકાધીશ ટેમ્પલે. અહીંથી ઓલમોસ્ટ 400 થી 500 કેટલા કિલોમીટર છે? 400-500 મીટર અથવા અડધો કલાકનો રસ્તો છે. કલાકનો છે કે અડધો કલાકનો છે? અડધો કિલોમીટર છે ભાઈ. અડધો કિલોમીટર. તો ખાલી અડધો કિલોમીટર નો રસ્તો છે. બાજુમાં રાખીને હોટલ આવ નજીક જ રાખી હતી અમે મંદિરની, બરાબર. તો તમે બ્લોગને કન્ટિન્યુ કરો. ચલો લેટ્સ ગો. पास कर लो, ये लेवी तुम्हारे से लेगी. હાલો ભાઈ, ફોન મૂકો ને. એ આર કે ભાઈ, बोलो ना भाई. ફોન મૂકી જો ને ભાઈ. આમાં 1 મિનિટ મૂકી દઉં ભાઈ. એટલું બધું તો હું અર્જન્ટ છે ભાઈ. આ દ્વારકાધીશ સ્ટોરી મૂકું છું ભાઈ. બીજી અર્જન્ટ કાંઈ છે નહીં. ફોન બોન લઈ નથી જવાના, એટલે આમાં મૂકી જો. હાલો ઉતાવળ રાખો ને ભાઈ, તમે જ ભાઈ બહુ મોડું કરો ભાઈ. प्रसादी ले लो, प्रसादी 50 रुपया. 8 મિનિટ બરાબર છે કા? પાકીટ રહેવા દે. આ ઘડિયાળ ઈ કાઢ નાખો. રેડી? જય દ્વારકાધીશ. જોકે દર્શન થઈ ગયા છે. મોબાઈલ અંદર લઈ જવાની પરમિશન નથી, એટલે અમે પાછા મંદિરમાં આવ્યા છીએ અને બહારથી ફોટા ક્લિક કરશું, બરાબર. તમને બતાવું બહારથી મંદિર કેવું છે. તો આ છે દ્વારકાધીશનું મંદિર. અને જાણવા એવું મળ્યું છે મને, બહુ યુનિક, કે પહેલી ધજા છે એ મુકેશભાઈ અંબાણીની ચડે છે અને રોજની 5 ધજા ચડે છે, બરાબર. જોકે હમણાં અમે અંદર હતા ત્યારે જ ઓલરેડી એક ફેમિલી એમની તરફથી એક ધજા લઈને આવ્યું હતું, બરાબર. પણ મોબાઈલ આ ગેટની અંદર એલાઉડ નથી, એટલા માટે કંઈ પણ ક્લિપ આવશે નહીં, બરાબર. પણ તમને બહારથી જ હું દર્શન કરાવી દઉં. જોકે પર્સનલી કહું છું, આજે દર્શન બહુ સારા થયા છે, એકદમ નજીકથી. અને આજે ટ્રાફિક બી છે નહીં, બિલકુલ ઓછી છે, બરાબર. અને અહીંયા બહાર તમને બધા ફોટા પાડવાવાળા મળી જાય 2-5 રૂપિયા, 50-60 રૂપિયામાં. ચાલો હવે હું બી 2-3 ફોટો ક્લિક કરી લઉં. અત્યારે દ્વારકાધીશ મંદિરની ધજા બી ચડે છે અને એ સમયે અમે પણ અહીંયા અવેલેબલ છીએ. જોકે આ લાવો બી જોવા મળી ગયો છે. જોકે હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું દ્વારકા, પણ આ બધી જ વસ્તુ એક સાથે મને જોવા મળે છે એટલે વધારે આનંદ થાય છે. અને મેં બી નક્કી કર્યું છે કે નેક્સ્ટ મંથ આપણે પાક્કું પાછું આવવાનું છે, બરાબર. તો તમને બી ધજાના દર્શન કરાવું. તો કોમેન્ટમાં બધા લખી દેજો જય દ્વારકાધીશ. તો એ મોમેન્ટ આવી ગઈ છે. હવે જે દ્વારકાધીશની ધજા લહેરાશે મંદિરના ઉપર, કેમ કે આગળની જે પ્રક્રિયા હતી પૂર્ણ થઈ ગઈ છે અને નવી ધજા ઉપર લાગી ગઈ છે, બરાબર. હવે ખાલી ઓલા ભાઈ એક દોરી છોડે એની વાર છે.
એટમોસ્ફિયર બી બહુ સારું છે, વરસાદ જેવું વાતાવરણ નથી, તડકો હતો સવારનો બરાબર. ગઈકાલે વરસાદ હતો પણ આજે વરસાદ નથી અને બધું માણસો જતું રહ્યું છે, પ્રશાસન આખું ખાલી થઈ ગયું છે. ચાલો ધીરજના ફળ મીઠા હોય છે, તે અહીંયા આજે સાબિત થાય છે, કેમ કે ક્યારના આપણે ધીરજ જ કરીએ છીએ. ચાલો, જય દ્વારકાધીશ. લો હવે અમે હા હવે ઓલા કેમ હે દ્વારકાધીશના ભરોસે બેઠા હોય જો. કાનો લીધો છે, મુંગટ લીધા છે બરાબર. આ ભાઈના ઘરે કાનો નહોતો, તો કે હતો હતો જ તે પણ મોટી સાઈઝમાં લીધા છે, હા કેમ કે નાનો તો હોય જ ને ભલા. વર્ષો થાય આપણે કેમ માણસની ઉંમર વધે, આપણી ઉંમર વધે એમ કાનાની ઉંમર વધે ને ભાઈ. કાનો તમારો ભાણો છે, અમારે રાખવો જ પડે ને. કૃષ્ણ ભગવાન છે યા ભાઈના ભાણિયા ભાઈ ભાણેજ છે થાય, ભાઈ. આમ ભરવાડના ભાણે બરાબર. તો હવે કાનો તો લીધો છે, હવે કાનાના કપડાં લેવાના છે. તો હવે માર્કેટમાં આવ્યા છીએ કાનાના કપડાં ગોતવા, અને એક્ઝેક્ટ મારી પાછળ છે સુદામા સેતુ. તો આ છે સુદામા સેતુ, એ અત્યારે બંધ છે, કોઈને એન્ટ્રી નથી, અને એની વચ્ચે છે પાણી બરાબર. હવે આપણે જઈએ આગળ બીજી જગ્યાએ. દ્વારકા તો દાદરે ચડી ગઈ છે ગાય માતા, અને સાથે અમારા રાહુલભાઈ બરાબર. જોકે ગાય માતા પૂઠા ખાતી હતી પ્લાસ્ટિક, એટલે રાહુલભાઈ બધું પ્લાસ્ટિક ભેગું કરીને કચરામાં નાખી દીધું, અને ગાય એની પાછળ પાછળ જાય છે. તો દ્વારકાધીશના દર્શન કરવા માટે ગાય પહોંચી ગઈ છે બરાબર. દાદર ચડીને ઉપર દ્વારકાધીશનું મંદિર છે, અને આ દાદર તમે જોતા હશો અવારનવાર ટ્રેન્ડિંગ રીલ્સમાં લોકો અહીંયા રીલ્સ બનાવતા હોય છે બરાબર. આ એ જ દાદર છે. ગાય 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 હાલો ન્યા જવા દે, જગ્યા હોય તો. ગાય દાદર ઉતરે જો ઉપર ચડી, એમ ક્રોસ હવે દાદર ઉતરે છે. અને હવે અહીંથી અમે દાદર ઉતરીને સામેની સાઈડ છે ગોમતી ઘાટ, તો હવે અમે ત્યાં જવાના છીએ. ચાલો તો લેટ્સ ગો. તો આ છે ગોમતી ઘાટ, અને લોકો અહીંયા સ્નાન કરે છે, હાથ પગ ધોવે છે. સામેની સાઈડ છે સુદામા સેતુ, જે અત્યારે હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે, અને અહીંયા લોકો બધા બેસવા માટે બાકડા મૂકેલા છે બરાબર. અને એ લોકો નાય છે. તમે હમણાં આગળની ક્લિક જોઈ, મેં તો ખાલી હાથ ધોઈને હું બહાર આવતો રહ્યો, કેમ કે મારા શૂઝ બી પલળી ગયા છે, અને હજુ અમારે જમવાનું બાકી છે, તો હવે જમી લઈએ બરાબર. અહીંયા છે કૃષ્ણનું મંદિર. કાકા તમે હાસુ નહીં માનો, અમે ગમે ઉપર કામ હોય દ્વારકા આવી ને એટલે અમારું કામ થઈ જાય. એમ થઈ જાય બરોબર હે. આ જો મોદી સાહેબ આવ્યા હતા 5 વર્ષ ચૂંટાઈ ગયા ને. હા પડ્યું? ના ના જાવા દો. અહીંયા શાંતિ છે કાકા. મુકેશભાઈ અંબાણી આવ્યા. હા 5G ચાલુ છે, ઓલરેડી 6G ચાલુ થઈ ગયા. થોડાકથી પછી નીતાબેન અંબાણી આવ્યા. વર્લ્ડમાં સૌથી વધારે ફીસ લે જ કરોડો રૂપિયા, તો એની સ્કૂલ ફૂલ હાલે. બસ જો કાકા બસ હવે રહીજો. ખામાયા કરો. તો ફાઇનલી ફરીવાર પહોંચી ગયા આપણે ભડકેશ્વર. જોકે મંદિરેથી ડાયરેક્ટ અમે જતા રહ્યા હતા હોટલે, અને ઘડીક વાર ફ્રેશ થઈને આરામ કરીને પછી પાછા નીકળ્યા છીએ. ગઈકાલ સાંજે બી ભડકેશ્વર આવ્યા હતા, પણ ત્યારે બરોબર ફોટા વિડીયોઝ નહોતા લેવાના, કેમ કે અંધારું હતું. પણ
અત્યારે પાછા દિવસે આવ્યા છીએ, સ્પેશિયલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે જ આવ્યા છીએ અને દિવસનો વ્યૂ અહીંયા કેવું હોય છે એ ચેક કરવા માટે આવ્યા છીએ. તો તમને બી બતાવું કે ભડકેશ્વર દિવસે કેવું લાગે છે. તો જુઓ, આ છે મહાદેવનું મંદિર. કાલ સાંજે આપણે ત્યાં હતા, બરાબર. અને અત્યારે આ ભડકેશ્વરનો દરિયા કિનારો, તો કે આને સનસેટ પોઈન્ટ બી કહેવાય છે, બરાબર. અમારા રાહુલભાઈ અહીંથી નીચે જાય છે, તો કે ઓલરેડી ત્યાં મોર્નિંગ મારેલી છે, કોઈએ જવું નહીં નીચે, કે પાણીમાં ઉતરવું નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો અહીંયા સુધીનો જ વ્લોગ હતો. આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ, પણ અત્યારે અહીંયા પવનનો અવાજ બહુ ઝાઝો આવે છે, એટલે આપણે બહાર જતા રહીએ અને ત્યાં જઈને આપણે વ્લોગને એન્ડ કરીએ, બરાબર. જો કે અમારે 20 અને આપે 30. જય દ્વારકાધીશ. ઓકે, માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. તો કોમેન્ટ કરી દેજો બધા, જય દ્વારકાધીશ. અને જેટલા બી નવા સબસ્ક્રાઈબર છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પહેલાં આપણે અહીંથી બહાર જઈએ, કેમ કે અહીંયા પવન વધારે છે, એટલે મારો અવાજ અહીં નથી આવતો, સાઈડમાં પવનનો અવાજ વધારે આવે છે, એટલે આપણે બહાર જઈને વિડીયો બનાવીએ. તો ક્યાં હતા આપણે? હા, ભડકેશ્વરથી આવી ગયા ડાયરેક્ટ બસમાં, જો કે જઈએ છીએ સુરત, બરાબર. તો વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. ત્યાં એન્ડ નહોતો કર્યો, કેમ કે પવનનો અવાજ એટલો બધો આવતો હતો, મારો અવાજ તમારા સુધી ના પહોંચી શકે એના માટે, બરાબર. હવે દ્વારકામાં અમે 5:30 બસે બેઠા છીએ, એટલે સુરત અમે પહોંચશું સવારમાં 8 વાગે. હવે તમે વિચાર કરી લો, આટલી કલાક અમારે બસમાં બેસવાનું છે, એટલે વિચારીને જ કંટાળો આવે છે કે શું થાય. પણ કંઈ નહીં, બસ બહુ સારી છે, વ્યવસ્થિત છે. અને હોટલમાંથી અમે એક બેડશીટ લઈ લીધી હતી, જે અહીં પાથરી દીધી છે મેં, બરાબર. કેમ કે સોફા ખરાબ હોય યાર, કપડાં ખરાબ થાય ના ચાલે ને એકચ્યુઅલી, એટલા માટે વ્હાઇટ બેડશીટ તમે જોઈ શકો છો. તો સ્પેશિયલ પાથરા જ લીધી હતી. કંઈ નહીં, તો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં બધા લોકો લખી નાખજો. જય દ્વારકાધીશ, બરાબર. જોકે એક મેન વસ્તુ, એક અમારે એક કામ પાર નહોતું પડતું, જે મંદિરમાં પગ મૂકવાની સાથે આપણું કામ સફળ થઈ ગયું છે, અને સુરતથી કોલ આવી ગયો, સારા સમાચાર આવી ગયા. એટલે હવે અમે નક્કી કર્યું છે આવતા મહિને પાછા આવશું નવી પ્રોબ્લેમ લઈને. દ્વારકા એટલે કોઈ પણ આવે એનું કામ થઈ જ જાય, બરાબર. કે પહેલી વાર હું આવ્યો છું, આ ભાઈ તો મહિનામાં આવતા જ હોય છે, ફેરી મારતા હોય દર વખતે. આ વખતે સ્પેશિયલ અહીં હું બસમાં આવ્યો છું, હું 4 વ્હીલ લઈને આવું. હા, એટલે આપણે નેક્સ્ટ ટાઈમ ગાડી લઈને વ્લોગ ઉતારવા સ્પેશિયલ 4 વ્હીલ લઈને આવ્યા, ઓલા સોરી બસમાં આવ્યા.
બરાબર. પણ આની પછી બી આવશું આવતા મહિને, સમય સંજોગ અને પાછો દ્વારકાધીશનો બોલાવો હશે તો ફરીવાર આવશું. ત્યારે જેટલું તમને બ્લોગમાં નથી હજી દેખાડ્યું, બહુ બધી જગ્યા છે જ્યાં નથી ગયા વાહનના અભાવના કારણે. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું તો વ્યવસ્થામાં આવશું પૂરેપૂરી, એટલે બધી જગ્યાએ અમે ફરી શકીએ. અને મેન તો આપણે હમણાં એક નવો બ્રિજ બન્યો છે, ત્યાં બી અમે નથી જઈ શકીએ, ત્યાં બી આપણે નેક્સ્ટ ટાઈમ જશું. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાય. Thank you for being here. बहुत बहुत धन्यवाद.